નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરવી છે જે મગફળીની અંદર ચોમાસું મગફળીની અંદર જે કંઈ આપણે પાક વાવતા હોય પાકની અંદર જે સફેદ મૂંડા આવે છે અને જે સફેદ ઘેણ કહીએ છીએ મૂંડા, એ જે આપણે પાકને નુકસાન કરે છે એને આપણે પૂર પહેલાં પાર બાંધવી એમના વિશેની વાત કરીએ કે જે આપણે કોઈ પણ કીટનાશકનો ઉપયોગ નથી કરવો કે કોઈ પણ જમીનજન્ય કોઈ પણ બીજી કોઈ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ કે કોઈ પણ જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ કોઈ પણનો ઉપયોગ કર્યા વગર જે આપણે એને કંટ્રોલ કરી શકીએ અને તેમના વિશેની વાત કરવી મિત્રો. તો આપણે કે જે આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રયોગ કરીએ તો એનાથી આપણે ઘણો એવો ફાયદો મેળવી શકતા હોય મિત્રો. તો મિત્રો, હવે તેની સંપૂર્ણ વાત કરીએ તો કે જે આપણે હર વખતે ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે જે આપણે ઉનાળાની અંદર જે કંઈ વાવાઝોડા અને રૂપે કોઈ વરસાદ આવતા હોય, કોઈ પણ માવઠા થતા હોય વાવણી પહેલાં, એની અંદર થોડું ઘણું ભેજવાળું વાતાવરણ હોય એટલે એમાં ભેજવાળા વાતાવરણની અંદર જે એના કીંગા આવે છે, મોટા કાળા કીંગા કહેવાય છે, એ આપણે જ્યારે રાતના ટુ વ્હીલ લઈને કે ગાડી લઈને જતા હોય ત્યારે આપણે લાઇટમાં આવતા હોય અને આપણે મોઢે ભટકાતા હોય એ મોટા જીવડા હોય અને જે આપણે રાત્રિના સમયે લેમ્પના અંજવારે અથવા ઘરોની અંદર આવતા હોય એમાં લાલ અને કાળા બંને કલરના અલગ અલગ જે કીંગા જોવા મળતા હોય છે. તો તેને મિત્રો આપણે જોઈએ તો આપણે ગમે ત્યાં ગાડી લઈને જતા હોય અથવા તો આપણે ઘરની આસપાસમાં અથવા તો કૂવા પાસે ક્યાંય પણ આપણે ઓયડી પાસે લેમ્પ રાખેલા હોય ને લેમ્પના અંજવારે એ વધારે આવતા હોય છે એટલે રાત્રિના સમયે એને ખોરાક ખાવા માટે પણ નીકળતા હોય છે અને પછી રાત્રિના એ જે 8 થી 10 12 વાગ્યા સુધીમાં એ ખોરાક એનો લઈ અને રાત્રે 3 4 વાગ્યા પછીથી જમીનમાં નીચે કોઈ પણ પોસી માટી હોય એની અંદર ઉતરી જતા હોય અને પછી એના એ ઈંડા મૂકી અને એમાંથી જે મૂંડાનો વિકાસ થતો હોય. તો મિત્રો, એને આપણે કંટ્રોલ કરવા હોય તો કઈ રીતના કરી શકીએ તો કે આપણે જે વગર ખર્ચે જે આપણે કોઈ પણ જગ્યાએ અંજવાળું હોય ઘરની આસપાસ અથવા તો કાંઈ શેઢે પાડે આપણે અંજવાળું ક્યાંય રાખ્યું હોય લેમ્પનું, ત્યાં નીચે કોઈ પણ તમે અલગ અલગ નોખા તમે ઠામ ભરીને મૂકી દો પાણીના, અથવા તો કોઈ તમે નીચો પોળો એવો ખાડો કરી ફૂટ અડધો ફૂટ ઊંડો અને એની અંદર જો તમે તાલપત્રી નાખી અને એમાં પાણી ભરી દેશો અને ઉપર લેમ્પ રાખશો એટલે જે આપણે ઝાડવાની અંદર કોર ખાવા માટે જ કૂણા પાંદ ખાવા માટે થઈને આ જે જીવડા જતા હોય એ રાત્રિના સમયે અંજવાળું દેખાઈને ત્યાં પાછા એકઠા થતા હોય તે બધા જમીનની અંદર નીચે ઉતરવાનું કરશે એટલે સીધા પાણીની અંદર જશે અને પાણીની અંદર તમારે કાંઈ કરવાનું નથી. 2 ટીપા ડીઝલ અથવા 2 ટીપા ઓઇલ, બરેલું ઓઇલ હોય કોઈ પણ ઓઇલ તમે નાખી દો. કોઈ દવાની જરૂર નથી કે કોઈ પણ તમારે બીજી પ્રોડક્ટની જરૂર નથી. પાણીની અંદર 2 ચાંટા તમે આ કોઈ પણ ડીઝલ ઓઇલ કેરોસીન નાખી દો એટલે એમાંથી એ જે કંઈ પાણીની અંદર પડશે એ બધા જ જીવડા છે કીંગા એ બધા મરી જશે, નાશ પામશે. એટલે કે વગર ખર્ચે તમે જેટલા આ કીંગાને મારી શકશો ને એટલું આપણા ખેતરોની અંદર મૂંડાનું નુકસાન ઓછું થશે. તો લગભગ ખેડૂતો જો વાડીએ આવા પ્રયોગો કરે અથવા તો કોઈ વાડીની અંદર રેસિડેન્સ હોય અથવા તો કોઈ ન રહેતા હોય એ ઓયડીએ કે કૂવા પાસે જે કંઈ લેમ્પ રાખેલા હોય ત્યાં તમે કુંડાની અંદર પાણી ભરેલું રાખો અથવા તો બીજા કોઈ તમે બેરલના બોખિયા છે એમ મેં તમને કીધું એમ જમીનની અંદર 4-5 ફૂટો વરસો પહોળાઈવાળો અડધો ફૂટ ઊંડો ખાડો કરી અને પાણીના ભરી અને રાખી દો ને એની અંદર આ 2 ટીપા ઓઇલ કે ડીઝલ નાખી દો એટલે લગભગ જીવડા બધા એની અંદર પડશે ને બધા મરી જશે. એટલે મિત્રો, મૂંડાની જે કંઈ આપણે નુકસાન થતું હોય એ મૂંડાના નુકસાનથી આપણે ખેડૂત મિત્રો બચી શકાય છે. એટલે વગર ખર્ચે જો આપણે રક્ષા કવચ બનાવીએ ને તો આ રીતનો પ્રયોગ કરી શકાય મિત્રો. તો આ હતી આપણે મૂંડાના જે કંઈ કીંગા આવતા હોય ને બધાને આપણે જે શેઢે પાડે અવર લાગુ પડતા શેઢે પાડે જો આ રીતના રક્ષા કવચ બનાવીએ તો એનાથી ઘણો એવો આપણે ફાયદો મેળવી શકીએ. તો મિત્રો, આ રીતના તમે પ્રયોગ કરી અને ટ્રાય કરજો. એનાથી આપણે કંઈ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓ કે કોઈ જૈવિક બેક્ટેરિયલનો કે પ્રયોગ ન કરવો પડે અને છતાં પણ એવું દેખાય કંઈ આપણે થોડું ઘણું મગફળીની અંદર નુકસાન તો પછી આપણે એમાં કોઈ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરી અને એનું રક્ષા કવચ આપણે કરી શકીએ મિત્રો. તો માહિતી તમને સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.